ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ શેખ મજાવર રોડ બિસ્માર હાલતમાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। લાખો રૂપિયાના ખર્ચે નવીન બનેલો શેખ મજાવર રોડ માત્ર 2 વર્ષમાં જ તૂટી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યા લાંબા સમયથી છે। શેખ મજાવર રોડ લાખોના ખર્ચે બન્યો તો ખરો, પરંતુ હલકી ગુણવત્તાના કારણે રસ્તો માત્ર 2 વર્ષમાં જ તૂટી ગયો, જેથી કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં લાખોના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ શેખ મજાવર રસ્તાની હાલત કકરગજ સ્થિતિમાં થઈ જવા પામી છે। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રસ્તાનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ગોધરા શહેરની અંદર એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન આવેલું છે। આ કબ્રસ્તાનના અંદર રોડની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી। ટૂંક સમયમાં રોડ તૂટી ગયો અને કોન્ટ્રાક્ટર રિપેરિંગ કામ પણ તૈયાર છે નહીં। લોકોનું એવું કહેવું છે કે બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને આક્ષેપ લોકોના એવા છે કે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। આ રોડ ઉપર સ્કૂલો પણ આવેલી છે। આ રોડ ઉપર જનાજા પણ જાય છે, લોકો હેરાન થાય છે અને જો આ રોડનું કામગીરી ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો અમે નગરપાલિકાનો પણ ઘેરાવો કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું। હું એક સભ્ય તરીકે મારી એક રજૂઆત છે, મેં લેખિત પણ આપી છે અને મૌખિક પણ આપી છે। અલ્તાફ ફયાદ, ગોધરા નગરપાલિકા કાઉન્સિલર। સમસ્યા એવી છે સાહેબ કે આ મજાવર રોડ જે પ્રખ્યાત રોડ ગણાય છે, અહીંયા એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન રસ્તા ઉપર આવેલું છે। સાથે એક માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા જે શહેરની મોટી શાળા ગણાય છે એ પણ અહીંયા આવેલી છે। નગરપાલિકા દ્વારા 2022માં ટેન્ડરિંગ કર્યા પછી આ રોડના લાંબા વિલંબ પછી આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને સૂફી મસ્જિદથી લઈ જૂના ચકાત નાકા સુધી આ રોડ બહુ ખખડ જ હાલતમાં છે અને નગરપાલિકા તથા કોન્ટ્રાક્ટરની મિલીભગતના લીધે આ રોડ ખખડ જ હાલતમાં થયો, કારણ કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરેલું છે આ રોડની અંદર અને આ રોડની એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે। અહીંયાથી શાળાના ઓટો રિક્ષા વાન બાળકોની ભરેલી છરકે છે અને એક્સિડન્ટ થવાના ઘણા ખરા ચાન્સ રહે છે। માટે અમે નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખજી તથા એન્જિનિયરિંગ શાખાના નગરપાલિકા એન્જિનિયર શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ રોડનું સમારકામ વહેલી તકે કરવામાં આવે। આ રોડને સમારકામ કરવા માટે 11/11/2024 નગરપાલિકા વતી એક પત્ર પણ આપવામાં આવ્યો હતો। આશરે 2.5-3 મહિનાનો સમયગાળો થવામાં આવ્યો, હજુ સુધી આ રોડનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી। માટે આપના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ ચીફ ઓફિસર શ્રીને કે આ રોડનું વહેલી તકે સમારકામ કરી આ પબ્લિકને પડતી તકલીફોથી પબ્લિકને રાહત થાય એવી આપના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ। વિક્રમ જુજાડા।